પ્રશ્ન બેંક ગણિત ધોરણ 5 પ્રકરણ 11, 12 અને 13. તો પ્રશ્ન નંબર 1, આપેલ આકૃતિની પરિમિતિ શોધો. તો અહીંયા આપણને આકૃતિ જે જોઈએ એમાં એક ભૂલ જણાય છે, કેમ કે આ બાજુ 7 સેમી છે, આ જે 7 સેમી છે તો અહીંયા પણ 7 થવું જોઈએ, એની જગ્યાએ આ 2, 4 અને 6 થાય છે. 2 + 2 + 2 અહીંયા 7 થવું જોઈએ, મતલબ ક્યાં તો અહીંયા 6 હોવું જોઈએ અથવા તો અહીંયા 7 હોવું જોઈએ. એટલે આપણે બંને બાજુ 6 સેન્ટીમીટર સમજીને કરીએ તો, અને બધાનો સરવાળો કરીએ તો 6 + 6 + 6 + 2 + 3 + 2 + 3 + 2. તો 6 × 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. તો આપણને ટોટલ 30 સેમી મળે છે. એ રીતે અહીંયા બીજી રીતે પણ કરી શકીએ. અહીંયા 6 તો અહીંયા પણ 6 અને આ આપણે અહીંયા લાવીએ એટલે કટ મારીએ એટલે આ 6 ને 6 12 અને 6 ને 6 12 અને બીજા એટલે 6 ચોક 24 થશે વત્તા આ 6 એટલે 30 સેમી થાય. હવે પ્રશ્ન 2, તો અહીંયા બધી સરવાળો કરીશું આ રીતે. તો 6 + 4 + 6 + 1 + 6 + 2 + 6 + 1. એટલે આ બધાનો જો સરવાળો કરીશું તો આપણને 32 મીટર મળશે. એ રીતે 3 નંબર. તો અહીંયા પણ આપણે આ બધાનો સરવાળો કરીએ તો 5 + 5 + 5 એમ કુલ 1, 2, 3, 4, 5 અને 6 છે. 6 વાર +5 + 5 + 5 એટલે 6 × 5 = 30 સેમી મળશે. અથવા તો 5 × 6 = 30 સેમી. એ જ રીતે અહીંયા તો 6 + 2 + 5 + 5 + 2 એટલે 6 ને 2 8, 8 ને 10 18, 19 ને 20, 20 મીટર મળશે. 5 નંબર. તો અહીંયા 12 + 12 + 10 એટલે 12 × 2 = 24 અને 34 સેમી. તો અહીંયા આપણને મળશે 25 + 20 + 10 + 5 + 15 + 5. અહીંયા આવશે 80 મીટર. 6 + 5 + 6 + 4 + 4 બરાબર 25 મીટર. એ જ રીતે અહીંયા થશે 3 + 7 + 6 + 7 બરાબર 10 ને 6 16, 17, 18, 19, 20, 21, 22 ને 23 સેન્ટીમીટર. એ જ રીતે અહીંયા 12 + 15 + 12 + 15 બરાબર 30. 24 + 30 બરાબર 54 મીટર. એ જ રીતે અહીંયા સરવાળો થશે 15 + 5 + 7 + 3 + 7 + 5 બરાબર. એ પ્રશ્ન 1-2, તીર્થ, વૈશાલી, રોનક, વિરમ અને જીલ ગ્રીટિંગ કાર્ડ્સ બનાવે છે. તેમણે બનાવેલ કાર્ડ માટે નીચે કોષ્ટક પૂર્ણ કરો. પરિમિતિ શોધવાની છે, લંબાઈ અને પહોળાઈ. તો પરિમિતિ બરાબર 2 + પહોળાઈ તો બરાબર 2
5 + 3 બરાબર 5 ને 3 8 2 એ જ રીતે ચોરસ છે એટલે 4 ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા 4 બરાબર 16. અહીંયા થશે 2 ગુણ્યા 10 + 2 એટલે 12 ગુણ્યા 2 બરાબર 24 સેમી. અહીંયા થશે 2 ગુણ્યા 6 + 4 બરાબર 10 ગુણ્યા 2 બરાબર 20 સેમી. અહીંયા થશે ચોરસ છે એટલે 4 ગુણ્યા 6 બરાબર 6 ચોક 24 સેમી. તો અહીંયા એક નંબર 19 મીટર ચોરસ બાગનું ક્ષેત્રફળ કેટલું? હવે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 19 ગુણ્યા 19. તો અહીંયા 19 ગુણ્યા 19 કરીએ એટલે આપણને જવાબ મળે છે 361 ચોરસ મીટર. હવે 2 તમારા વર્ગખંડની લંબાઈ 15 મીટર અને પહોળાઈ 8 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 15 ગુણ્યા 8 એટલે 15 8 120 ચોરસ મીટર થાય. 3 નંબર એક શાળાના મેદાનની લંબાઈ 30 મીટર અને પહોળાઈ 15 મીટર છે તો મેદાનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 30 ગુણ્યા 15 15 તરી 45 0 ચોરસ મીટર થશે. 4 નંબર ખેતરની લંબાઈ 20 અને પહોળાઈ 10 છે તો ખેતરનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 20 ગુણ્યા 10 બરાબર 200 ચોરસ મીટર. 5 નંબર એક બાગની લંબાઈ 40 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું? ચોરસ બાગની ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 40 ગુણ્યા 40 બરાબર 4 4 16 અને 2 મીંડા ચોરસ. 6 નંબર એક મેદાનની લંબાઈ 75 મીટર અને પહોળાઈ 20 મીટર હોય તો ક્ષેત્રફળ કેટલું? તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 75 ગુણ્યા 20 75 દુ 150 અને 1 0 ચોરસ મીટર. 7 નંબર રમેશભાઈના ખેતરની લંબાઈ 27 મીટર અને પહોળાઈ 11 મીટર છે તો ક્ષેત્રફળ કેટલું? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 27 ગુણ્યા 11 બરાબર 27 ગુણ્યા 11 એટલે 0 27 અહીંયા 27 0 9 2 એટલે 290 ચોરસ મીટર. 8 નંબર 11 સેમી પહોળાઈ અને 14 સેમી લંબાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? તો અહીંયા ગુણાકાર કરીશું 14 ગુણ્યા 11 0 40 અહીં 14 4 5 1 54 ચોરસ મીટર. 9 નંબર એક ગામના તળાવની લંબાઈ 32 અને પહોળાઈ 11 મીટર હોય તો તળાવનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ક્ષેત્રફળ બરાબર 32 ગુણ્યા 11 બરાબર 2 3 2 3 2 5 અને 3 ચોરસ મીટર. હવે 10 નંબર એક મેદાનની લંબાઈ 13 મીટર અને પહોળાઈ 10 મીટર તો તેનું ક્ષેત્રફળ બરાબર કેટલું? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 13 ગુણ્યા 10 બરાબર 130 ચોરસ મીટર થશે. પ્રશ્ન 2 નીચે આપેલા લંબચોરસ અને ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 8 ગુણ્યા 3 બરાબર 8 તરી 24 ચોરસ સેમી. ચોરસનું 5 ગુણ્યા 5 બરાબર 25 ચોરસ સેમી. ચોરસનું 7 ગુણ્યા 7 બરાબર 70 49 ચોરસ સેમી. અહીંયા લંબચોરસનું
થશે 11 ગુણ્યા 5 બરાબર 11 પંચા 55 ચોરસ સેમી. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 12 ગુણ્યા 6 12 6 72 ચોરસ સેમી. પ્રશ્ન 3 આપેલ આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો. તો નીચે આપેલ આલેખમાં નૂતન પ્રાથમિક શાળાના ધોરણ 3ના ગણિત વિષયના વિદ્યાર્થીઓના ગુણ આપેલ છે, તેના પરથી પ્રશ્નોના જવાબ લખો. તો અહીં 1 નંબર સૌથી ઓછા ગુણ કોને મળેલ છે? તો જે આની લંબાઈ જે હોય એના પ્રમાણે આ સૌથી ઓછું છે, એટલે જે મયંક છે તેને 30 ગુણ મળે છે. તો અહીંયા મયંક. પછી 2 નંબર મયંક અને રાજેશના ગુણનો તફાવત કેટલો? તો મયંકનો છે 30 અને રાજેશ છે 70, એટલે 70 ઓછા 30 બરાબર 40નો તફાવત છે. સૌથી વધારે ગુણ કોને મળે છે? તો અહીંયા સૌથી વધારે ગુણ રાજેશને મળે છે 70. ભાવના કરતાં વધારે ગુણ કોણ મેળવે છે? તો અહીંયા ભાવના છે, તો ભાવના કરતાં રાજેશ વધારે ગુણ મેળવે છે. મયુર કરતાં ઓછા ગુણ કોણ મેળવે છે? તો આ મયુર છે, મયુરને 40 છે, એના કરતાં ઓછા મયંક મેળવે છે, એને 30 છે. નંબર 1 પ્રાથમિક શાળાના ધોરણ 5ના વિદ્યાર્થીઓના પસંદિત ટીવી કાર્યક્રમનો આલેખ નીચે મુજબ છે, તેના પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા 1 નંબર છે કેટલા વિદ્યાર્થીઓને મોટું પતલું પસંદ છે? તો આ મોટું પતલું છે તો 30 વિદ્યાર્થીઓ છે. 2 સૌથી વધુ પસંદિત ટીવી કાર્યક્રમ કયો છે? તો જેનો સૌથી વધુ હોય તો સૌથી વધુ 30 છે, એ મોટું પતલું. કયો કાર્યક્રમ સૌથી ઓછો પસંદ છે? તો અહીંયા જે આવે છે બાલવીર અને છોટા ભીમ. કયા 2 કાર્યક્રમ વિદ્યાર્થીઓને સરખા પસંદિત છે? એમાં પણ બાલવીર અને છોટા ભીમ. CIDનો કાર્યક્રમ પસંદ હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો આ જે CID છે એ 20 છે. 3 નંબર નીચે આપેલા બાળકોના આઈસ્ક્રીમના આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. કયો આઈસ્ક્રીમ સૌથી વધુ બાળકોને પસંદ છે? તો આ જે છે ચોકલેટ. વેનીલા આઈસ્ક્રીમ પસંદ કરતા બાળકોની સંખ્યા કેટલી છે? તો આ વેનીલા છે, તો વેનીલા 20 બાળકોને પસંદ છે. સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ અને બટરસ્કોચ આઈસ્ક્રીમ પસંદ કરતા કુલ કેટલા બાળકો છે? તો સ્ટ્રોબેરીના છે 25 અને બટરસ્કોચના છે 10, એટલે કુલ 35 બાળકો છે. કયો આઈસ્ક્રીમ સૌથી ઓછા બાળકોને પસંદ છે? તો બટરસ્કોચ 10. હવે બટરસ્કોચ આઈસ્ક્રીમ કરતાં ચોકલેટ આઈસ્ક્રીમ પસંદ કરતાં કેટલા બાળકો વધારે છે? તો ચોકલેટ 35 છે અને બટરસ્કોચ 10 છે, એટલે 35 ઓછા 10 બરાબર 25. 4 નંબર સંસ્કાર વિદ્યાલય શાળાના ધોરણ 5ના વિદ્યાર્થીઓને તેમને ગમતા પાલતુ પ્રાણીઓના આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. સૌથી વધુ ગમતું હોય તેવું પાલતુ પ્રાણી કયું છે? તો અહીંયા જે સસલું છે. કેટલા વિદ્યાર્થીઓને ગાય પ્રાણી વધુ પસંદ છે? તો આ ગાય છે 25 વિદ્યાર્થીઓ છે. હવે 3 નંબર કૂતરા કરતાં બિલાડી વધુ પસંદ હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો બિલાડીમાં 30 છે અને કૂતરામાં 20 છે, એટલે 30 ઓછા 20 બરાબર 10. સૌથી ઓછું ગમતું હોય તેવું પાલતુ પ્રાણી કયું? તો એ છે બકરી. સસલું પસંદ કરતા કેટલા વિદ્યાર્થીઓ છે? તો આ જે છે 40 વિદ્યાર્થીઓ. 5 નંબર પંચશીલ શાળાના ધોરણ 5ના વિદ્યાર્થીઓની 30 દિવસની હાજરીના આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો. તો 1 નંબર સૌથી ઓછા દિવસ હાજર કોણ રહ્યું? તો અહીંયા જે છે 5 નૈતિક. બધા દિવસ હાજર રહેનાર કોણ? તો અહીંયા 30 દિવસ જે સૌથી વધારે કુલ દિવસ છે, તો 30 દિવસ હાજર રહેનાર જીયા છે, તો અહીંયા જીયા. માયા કેટલા દિવસ શાળામાં હાજર રહી? તો માયા જોઈએ તો આપણે 25 દિવસ. સૌથી વધારે દિવસ હાજર કોણ રહ્યું? તો સૌથી વધારે જીયા રહી
5 નંબર, નૈતિક કરતાં ભવ્ય કેટલા દિવસ વધારે હાજર રહ્યું? તો અહીંયા નૈતિક 5 અને ભવ્ય 15, એટલે 15 ઓછા 5 બરાબર 10 દિવસ. હવે પ્રશ્ન 4 ગુણાકાર કરો. તો આ છે
છે.